ચાલુ કરી આપણે બોલા આજરોજ આપણે જ્યારે આપણે જુનિયર જર્જરી પીવાના પાણીની ઓવરહેડ ટાંકી છે જેની હરાજી ગોઠવેલી છે બરાબર એમાં અલગ અલગ જગ્યાએ આપણા તમામ વેપારીઓનું આજે પંચાયત વતી સ્વાગત કરું છું. હવે શરતો તો આપણે બોર્ડ પર લગાવેલી છે છતાં તમારી રૂબરૂ બધાની રૂબરૂ વાંચી દઈએ છીએ. નવાપર ગામે જુનિયર જર્જરી પીવાના પાણીની ઓવરહેડ ટાંકી જેની અક્ષર કિંમત 7,274 છે તેનાથી હરાજી માટેની બોલી બોલવાની રહેશે. હરાજીમાં સમયસર ન આવી શકનાર કોઈ ફરિયાદને પાત્ર રહેશે. બોલી બોલવા માટે અને હરાજીમાં ભાગ લેવા માટે નક્કી કરેલ સમયે ડિપોઝિટની રકમ 1500 પૂરા સ્થળ ઉપર જમા કર્યા બાદ હરાજી શરૂ કરવામાં આવશે. હરાજી કરવામાં આવે છે તે માલ નજરે જોઈને તેમજ હરાજીની શરતો પૂરેપૂરી સમજીને હરાજીની માંગણી કરવી. માંગણી કર્યા બાદ ચોથાની રકમ નહીં ભરે તો ડિપોઝિટની રકમ પંચાયત પોતાની મદદ સત્તાના આધારે દંડ તરીકે વસૂલ કરશે અને તે માણસને હરાજીના માલ પર હક રહેશે નહીં. હરાજીમાં મંજૂર થયેલ રકમની 25% રકમ બચત ભરવાની રહેશે અને ત્યારબાદ હરાજી મંજૂર કર્યાનો નિર્ણયની જાણ કરવામાં આવતા 75% રકમ આગામી દિન 3માં ભરપાઈ કરવાની રહેશે. ત્યાં સમયમાં રકમ જમા નહીં થાય 25% રકમ જમા થયેલ છે તે રકમ જપ્ત કરીને નવેસરથી હરાજીની કાર્યવાહી કરવામાં આવશે. હરાજી મંજૂર થાય તેનો ધોરણસરનો પત્ર મેળવીને હરાજીનો માલ ઉઠાવી લઈ જવાની કામગીરી માગણીદારે દિન 15માં પૂરી કરવાની રહેશે. તે પછી કોઈ પણ માલ ઉઠાવી શકાશે નહીં. હરાજી મંજૂર થઈ તમામ રકમ નિયત મુદતમાં જમા થયા બાદ જ હરાજીનો માલ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. મંજૂર થયેલ સિવાયના અન્ય માલ લેવામાં આવશે તો સરકારશ્રીના નિયમો અનુસાર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને હરાજી રદ કરવામાં આવશે. છેલ્લી માગણી કરનાર ચોથાઈ નહીં ભરી શકે તો ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે અને તેની પહેલા માગણી કરનાર ઇસમને આ માલ ફાળવવાનો હરાજી કરનારની મનસૂબી પર રહેશે અને બાકીની રકમ 2 દિવસમાં ગ્રામ પંચાયતમાં જમા કરવાની રહેશે. હરાજી મંજૂર થયાની નિયત સમય મુદત અંદર હરાજીની પૂરી રકમ ભરપાઈ નહીં કરે તો ચોથાની રકમ દંડ તરીકે પંચાયત ખાતે જમા થશે. હરાજી મંજૂર થઈ પૂરી રકમ ભરપાઈ કરેથી તે માલ ઉઠાવવાની લેખિત હુકમ મળ્યા સિવાય માલ ઉઠાવવા દેવામાં આવશે નહીં અને હુકમ મળ્યા બાદ 15 દિવસની અંદર તમામ કાટમાળ માલ ઉઠાવી લેવાનો રહેશે અને સદર જગ્યા ચોખ્ખી કરીને ગ્રામ પંચાયતને સુપ્રત કરવાની રહેશે. ઉપરથી મુદત રીતે જે માલ બાકી રહ્યો હશે તે માલ ઉપર હરાજી રાખવાનો હક દાવો રહેશે નહીં. પંચાયત ફરી હરાજી કરશે અને જે કિંમત ઉપર છે તે પંચાયત ખાતે જમા કરવામાં આવશે. જો હરાજી મંજૂર કરવામાં નહીં આવે તો હરાજીની પ્રક્રિયા બાદ પૂર્ણ થયા બાદ ડિપોઝિટ રકમ પરત કરવામાં આવશે અને હરાજી પૂર્ણ થઈ હરાજીમાં હાજર તમામે ડિપોઝિટની રકમ પરત લઈને ગ્રામ પંચાયત નવાપર છોડવાની રહેશે. હરાજી રાખનારને ડિપોઝિટ પરત આપવામાં આવશે નહીં. શરતોને આધીન સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ડિપોઝિટની રકમ હરાજી રાખનારને પરત આપવામાં આવશે અને હરાજીમાં નક્કી થતી રકમનો સમાવેશ ડિપોઝિટની રકમમાં થશે નહીં. હરાજી મંજૂર થઈ કે ના મંજૂર અથવા કોની માગણી મંજૂર કરવાના તમામ અધિકારો નવાપર ગ્રામ પંચાયતના બાજે રહેશે. તેમાં હરાજીમાં માગણી કરનારની તકરાર ચાલશે નહીં. હરાજી મંજૂર કર્યા બાદ માલ સામાન સાચવવાની જવાબદારી હરાજી રાખનારની રહેશે. હરાજીમાં રાખેલો માલ ઉઠાવતા આગળ વગે કરવા જતા માણસો પાડોશી પાડોશીને જાનમાલનું નુકસાન થશે તો તેનું જોખમ હરાજી રાખનારના સિરે રહેશે અને સદર બાબતનું બાહેંધરી પત્રક હરાજી રાખનાર ઇસમ દ્વારા ગ્રામ પંચાયતને સ્ટેમ્પ પેપર ઉપર નોંધી કરીને આપવાનું રહેશે. રસ્તાનો વ્યવહાર કોઈ પણ રીતે બંધ ન થાય તે રીતે હરાજીનો માલ લઈ જવાનો રહેશે અને અને ખર્ચની રકમ પંચાયત અને રસ્તાનો વ્યવહાર બંધ થાય જો માલ પડેલો હશે તો હરાજી રાખનારના ખર્ચે પંચાયત દિવસ કરાવશે. સદર હરાજીની રકમ ગ્રામ પંચાયતમાં હરાજી પૂર્ણ થયાની સમય મર્યાદામાં જમા કરવાની રહેશે અને હરાજી રાખનારને નિયમ અનુસાર નાના જમા કરવાના રહેશે. નાણાકીય વ્યવહાર ચોખ્ખો રાખવાનો રહેશે તેમજ સમય મર્યાદામાં નાના જમા કરવાના રહેશે. સરકારશ્રીના વર્તમાન નિયમોનું પાલન કરવાનું રહેશે અને કોઈપણ નિયમનો આખરી અર્થઘટન કરવાની તમામ સત્તા ગ્રામ પંચાયત તમામ જવાબદારી છે. હવે આપણે હરાજી ચાલુ કરીએ તો અને અક્ષર કિંમત આપણને કિંમત 7,274 છે. અને માલ સંખ્યાણીને પાઈ એ તો નથી અત્યારે જે પોઝિશનમાં છે એ છતાં હું 6 વર્ષથી છું એ નથી. એકવાર આપણે આ હરાજી પૂર્ણ થાય એટલે પછી જે રાખનાર હોય આપણે જોઈને પંચાયતના સભ્યો આપણે જે જડતા પેલી બાજુ બોડી ને તૂટી જાય તો વાંધો કઈ એ ટાંકીની ઓળી છે ના એ સાઈડમાં તૂટેલું ના લાઈનો માટે અમારે તમે કહેશો કે આ લાઈન ચલો નીકાળો તો આપણે ઉપર જીબી ના કદાચ માલ લોકો ઓડી તાકી પડતા બોલ કરી લે. હા ઓળી છે ને બાજુ બાજુ ઓળી પણ ખલાસ જ છે સર ટીમ ખલાસ છે પેલા. તૂટી જાય તો બનાવી નહીં આવી એમ પણ બચશે તો બચાવી દો આપણે તોડવી નહીં તો બને ત્યાં સુધી બીજી બે ત્રણ જગ્યા આ સાઈડ અને આ સાઈડ ખાલી છે જગ્યા
બરાબર. આપણે બે બોલા કાલે આખો અકસ્માત થાય કંઈક પડી જાય તો તૂટી જાય તો જવાબદારી થઈ જાય આ તમને કીધું હતું ટેન્શન કેમ નહીં કે આ ઉપરથી પાડવાની. હા, તૂટી જાય તો વાંધો નહીં એમ વજન આગુ પાછું થઈ જાય નવી જગ્યાએ ટાંકી ભરી જાય છે કદાચ સીડી હોત ને તો બી હવે ચાન્સ લેતા કે ઉપરથી તોડી ખેંચી પાડી પણ આ તો સીડી બી નહીં ઉપર ચડવાની એટલે કદાચ અને ઉમી જે પંચેલું છે બધું. હમ પગ મૂકે તો ભોંય પડી એવું. ખાસ તો પહેલે ઓળીની જવાબદારી ના લેવાની બોલ છે ને પહેલો જાણો વાંધો નહીં, ઊભી રહી. ઓકે. કોશિશ એ નુકસાન ના થાય. કોશિશ આપી હા, બોલાય. બરાબર. અકસ્માતની વાત હા. આ તો જે કોઈ આગળ બોલવાનું હોય તો બોલો હવે 7,200 ના કિંમત અમારે તો ઉપાધિ એન્જિનિયર બાઈક પણ નહીં સીડી નહીં બાઈકો હોત ને તો 15,000 ની બને. હા. બોર આપણે શું છે બોર હતા એક આપણે બોરનું પાણી પણ કામમાં આવે છે એટલે બોર બને ત્યાં સુધી બચાવવાની કોશિશ કરીએ. બોલ બસ હા, બોર બોર તો બચાવો. બચશે. હા. એ બીજી વસ્તુ કે હા હા वो टंकी के नीचे को पाइपलाइन में नहीं, નહીં. आजू बाजू એ તો બધા સાત સાકા છે તો ખરા ખરેખર એનો જો આજુબાજુમાં જે હશે કદાચ JB ના તમે એનો ફોન બતાવો તો અમે આપણે બરાબર જે ટાઈમે આપણે નક્કી કરીએ ઘરાડી તોડવાનું. અંદર 7,274 છે એટલે 7,300 બરાબર 14 નંબર 7,300 15 નંબર. 600 પર અગિયાર એક નંબરમાં 8,000 પૂરા કરવા. એક નંબર. તમારે લેવા. 8,100 કરો ને આયા હોય બોલો આગળ. એનો અર્થ એક નંબર 200. કલાક में आ जाऊंगा तो એક નંબર 200 8,200 जवाबदारी मारी 8,200 ભરી. 8,200 એની ઉપર છે કોઈ હા બોલાવો એક વાર વ્યવહાર કરો. આઠ 200 એક વાર 8,200 બે વાર 8,200 ત્રણ વાર બરાબર એક નંબર. બીજા આવે ક્રમ વાઇઝ આવી જાવ તો ડિપોઝિટ પાછી આપી બરાબર મનહરભાઈ